આગળ ખાઈ અને પાછળ કૂવો એ કહેવત તો ઘણીવાર તમે સાંભળી છે। જો કે આ દ્રશ્યોમાં પાછળ કૂવો નથી, પરંતુ આગળ ખાઈ જરૂર છે। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામના પાંડવા ફળિયા પાસેથી પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલના છે। આ કેનાલની પાસે અનેક શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે। મોટા ભાગના શ્રમજીવીઓ મજૂરી માટે ઘર બહાર હોય છે, પરંતુ તેમના બાળકો આ કેનાલની આસપાસ રમતા હોય છે। આ પાનમ કેનાલ 40 ફૂટ જેટલી ઊંડી છે, જેમાં અનેકવાર નાના બાળકો અને ઢોર ઢાંખર પડી જવાની ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે સ્થાનિક લોકો આ કેનાલ આસપાસ સુરક્ષિત રેલિંગ કરવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે। ગામ છે પાંડવા ફળિયું છે, અહીંયા ગરીબ વસ્તી રહે છે અને અહીં પાનમ કેનાલ નીકળેલી છે। તો આ આજુબાજુમાં ધોવાણ થાય છે, રસ્તો નેર પર છે, તો બાળકો અંદર પડી જવાની બીક લાગે છે। તો સરકારશ્રીને અમારી દરખાસ્ત છે કે અમને કોઈ જાળી નાખી આપે કે કોઈ દિવાલ બનાવી આપે, એ માટે અમે દરખાસ્ત કરીએ છીએ। તકલીફો છે કે નહેર બહુ 40-30 ફૂટ ઊંડાઈ છે, તો એમાં પડી જવાનો ડર છે અને મોટાઓ બી અને નાના ભૂલકાઓને બી। એના માટે મહિલાઓ એના છોકરાઓ ના પડે તે માટે ઘરકામ બી છોડીને એમને સુરક્ષિત રાખે છે। તો આ નહેરને અમારે કોઈક સુરક્ષિત થાય એવી યોજના કરી આપે, એ અમારે માંગ છે। તો ઘણીવાર અહીં રહેતી કિશોરીઓને પણ અભ્યાસ છોડીને નાના ભાઈ ભાંડુઓને સાચવવા ઘરે જ રહેવું જ પડે છે, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। તેમનું કહેવું છે કે સંબંધિત તંત્ર આ કેનાલ આસપાસ રેલિંગ બનાવી આપે તો બાળકો અને પશુધન સુરક્ષિત રહે। ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ પાંડવા ફળિયું છે, તેથી હાઈ કેનાલ પસાર થાય છે। તેમાં અમુક નાના છોકરા પણ પડી જવાની બીક લાગે છે અમને। અમારે 3 કે 4 એવા ગાય ભેંસને ઉભી છે। એક વખત તો ગાયે પડી ગઈ ને ભેંસે પડી ગઈ, એ તો સારું થયું કે અહીંયા લોકો કાઢ્યું, નહીંતર કોણ કાઢત। અમારી સરકાર તરફથી એ જ માંગણી છે કે અમને દિવાલ કે જાળી બાંધવાનો બંદોબસ્ત કરી આપે। કેનાલ આસપાસ રહેલા શ્રમજીવી પરિવારોમાં પોતાના બાળકો કેનાલમાં પડી જશે તેવો ભય સતત જોવા મળી રહ્યો છે, જેના કારણે શ્રમજીવી પરિવારની મહિલાઓ કોઈ પણ કામકાજ માટે પોતાના બાળકોને મૂકીને જવાનું ટાળી રહી છે। જો કે સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈને પાનમ સિંચાઈના કાર્યપાલક ઇજનેરે આ કેનાલ પર રેલિંગ ઊભી કરવાનું કામ પ્રગતિમાં હોવાનું જણાવ્યું છે। હાલ અત્યારે જે કાર્યવાહી કરવાની છે, જે સ્ટ્રક્ચર બનાવવાનું છે, એનું અમે દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરી દીધેલ છે અને એની મંજૂરી આવેથી કાર્યવાહી અમે કરી અને ટેન્ડર બહાર પાડી અને ચાલુ વર્ષમાં જ પૂરું થાય અમારો પ્રયત્ન રહેશે। હાલ તો અત્યારે આ એક જગ્યા છે ને શહેરા તાલુકામાં બીજી 2 જગ્યા છે ને બીજી 2 જગ્યાનો તો હાલ અમારા ટેન્ડર પ્રગતિમાં છે, એ ખુલી જશે એટલે કાર્યવાહી ત્યાં બી થઈ જશે। ત્યારે હવે એ જોવાનું રહેશે કે કેનાલ કાંઠે વસતા સ્થાનિક લોકોને તંત્રની ઢીલી નીતિની કોઈ મોટી કિંમત ચૂકવવી પડે તે પહેલા અહીં રેલિંગ ઊભી કરવામાં આવે છે કે કેમ। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।